अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तो आज આપણે વ્લોગ બનાવવાનું છે મીટઅપ ઉપર, બરાબર છે। અમારો ફર્સ્ટ મીટઅપ છે અને એમાં ઘણા પોરબંદરના નાના મોટા ક્રિએટરો જોડાશે। અમે જેટલા વિડીયો બનાવીએ છીએ એ તો આવવાના જ છે અને એના બીજા કોઈ એક્સ્ટ્રા કે જે નવા એડ થયા છે અમારા સાથે એ બધાય પણ આવવાના છે। તો આ વિડીયોમાં જરૂર બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો કે આપણા નવા ક્રિએટર બી સાથે આવી ગયા છે અને આપણા સમીરભાઈ બીજો અહીંયા આવે જ છે, બરાબર છે। આ પડી એન્ટ્રી હો ભાઈ ભાઈ સમીરભાઈ ને અબ્બાસભાઈ ને એક આપણા નવા દોસ્તાર બી આવી ગયા છે, બરોબર છે। ભવિષ્યના ક્રિએટર ભવિષ્યના ક્રિએટર એ બી આવી ગયા છે। આ તમારા સમીરભાઈ પટેલ જેમને આપણે કહીએ છીએ અને આપણા અબ્બાસભાઈ બી છે અને નવા ક્રિએટર છે। ખાલી હાથ ઊંચો કરી દો ભાઈ। સમીરભાઈ હવે કોણ આવશે? ભાઈજાન આવે જ ને, બોડી બિલ્ડર અબ્બાસ હાથ ઊંચો કરો। તો આ આપણા ભાઈજાન છે, પોરબંદરના બાપુની જીમ આ ભાઈના હાથમાં છે અત્યારે। જો કે આની બોલી કઈ સલમાન ખાન થી કમ નથી હો ભાઈ। આપણા ભાઈજાન જैसा नाम वैसा ही आदमी हो भाई। सलमान खान अपना समीर भाई जे જોઈ લ્યો, समीर भाई की एंट्री हो भाई। तो अपना दादा भाई भी આવી ગયા છે, બરાબર છે। દાદા ભાઈ ની એન્ટ્રી તમે જોઈ લ્યો, બરાબર। આ આપણા દાદા ભાઈ અત્યારે થોડીક લાઇટિંગ વધારે આવે છે એની। ગાડીની લાઇટ બંધ કરી દે। हाँ दादा भाई हो भाई, दादा भाई का छोकरा और ये दादा भाई का छोकरा दादा भाई और दादा भाई का छोकरा। અને આપણા અકિલભાઈ અને માજોટીભાઈ બી આવી ગયા છે, બરાબર છે। હવે તો મેં એની બી એન્ટ્રી જોઈ લ્યો। આવી જા હવે ને કઈ આવી જા, લાઈટ બંધ રાખજે ને કે તો लाइट चालू है गाड़ी। તો આપણા અકિલભાઈ માજોટીભાઈ 3-4 જણા આવી ગયા છે, બરાબર છે। આ લાઈટો બંધ કરી નાખજો। આપણા એસકે ભાઈ, આપણા માજોટીભાઈ, આપણા અકિલભાઈ જોઈ લો, ફૂલ ફોન ફૂલ એની ફેન ફોલોવિંગ છે ભાઈ। આપણે જે જગા ફાઇનલ કરી હતી એમાં થોડુંક ચેન્જીસ આવી ગયું છે। વहाँ બરાબર લાઇટિંગ નહોતી અને રાતનો સમય છે એટલે વધારે મોઢા કાળા આવતા હતા, એના હિસાબથી આપણે અહીંયા નક્કી કર્યું છે, બરાબર છે। માજોટીભાઈએ નક્કી કર્યું છે અહીંયાનું। મેન વસ્તુ આપણે શું હોય કે ગમે એનો કોન્ટેન્ટ હોય કે ગમે એનું હોય કે અથવા જો ભાઈજાનનું હોય, જીમનું હોય, આફ્રિદીનનું બ્લોગનું હોય, શાયરીનું હોય, દરેક વસ્તુનું એનું કોન્ટેન્ટ હોય। સમીરનું હોય એનું કોમેડીનું હોય, દાનિશભાઈનું બ્લોગનું હોય, ગમે એનું જે કોન્ટેન્ટ હોય એ બનાવ્યું હોય। હવે હું ને દાનિશભાઈ બનાવતા હોય એમાં સમીર છે, અબ્બાસ છે કે માજોડી કોઈ આવ્યું ના હોય સીનમાં। હવે એની કોલેબરેશન તોય દાનિશે કરી દીધું હોય। હવે પછી માજોટીભાઈ એને મેસેજ કરે કે ભાઈ મેં તને કોલેબરેશન કર્યો તે રાખ્યો કેમ નહીં? હવે એમાં છે ને ઇસ્યુ થાય, શું થાય? હવે મેં તને કર્યો તે કેમ ના રાખ્યો? બધીએ રાખ્યો, અકીલે રાખ્યો, ઓલાએ રાખ્યો, એ કેમ ના રાખ્યો? તૈયાર કરવાના બીજા ગ્રુપમાં એને વધારો કરવાનો। ગ્રુપ હે ને હવે કાનભાઈ આપણે જેમ બને એમ ગ્રુપમાં વધારો કરતું જવાનું। જે છોકરો એમ કહે કે ભાઈ મારા ગ્રુપમાં આવું તૈયાર કરી જ દેવાનું એમ વિડીયામાં બધીમાં। તો અકિલભાઈ આપણે હે એટલે એ સમજાવી એકબીજાને ફૂલ સપોર્ટ કરો। આપણું કહેવાનું તો એક જ છે, 100 ફોલોવર હોય ને તો એના આગળ જવાનું ને 5000 ફોલોવર હોય ને તો એના આગળ જવાનું। જોવાનું નહીં કે આના આગળ 100 ફોલોવર હોય તો આની આગળ નથી જવું, એના આગળ પહેલાં જવાનું, પછી 5000 વાર આગળ જવાનું। આ ભાઈને 5000 પુગારીએ પછી આપણે બે સરખા થાય। આપણે બધાની જરૂર છે, એકબીજાને સપોર્ટ કરો, બસ આપણું એક જ શબ્દ હોય કહેવામાં। જો ખાનભાઈ મારું કહેવાનું છે, અમે એને વિડીયો ચાલુ કર્યું ઇન્સ્ટાગ્રામમાં, મેં અખિલભાઈએ ને એક બીજા વ્યક્તિએ કોમેડી, બરાબર એમાં એવું હા દાદો ને એમાં બધી આવતા હતા ક્રિએટરમાં અમારા ભેગા ને એમાં એવું હતું જો અમે વિડીયો અમારી રીતે હરકી રીતના વિડીયો ઉતારી, વ્યવસ્થિત રીતે વિડીયો ઉતારી અમે મૂકતા ને તમારા વ્યૂ છે ને ધીમે ધીમે વધતા, બરાબર। જેમ કે આપણે અકિલભાઈ છે, અમે એક દી હે ને આમ ટૂંકમાં ગાળો રાખો તમારે એક
એક આપણે એક જ દિવસમાં 3-4 વિડીયો ભેગા નહીં નાખી દેવા. મારું કહેવાનું એમ છે કે તમે એક જ વિડીયો નાખો. તો ગાઈસ આપણે વાત કરવાની છે ક્રિએટર માટે. તો ક્રિએટરમાં પહેલા નંબરમાં તો એ જ વાત આવી ગઈ ના મુસ્લિમ ના હિન્દુ, કેમ કે હોસ્પિટલમાં જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ જોતા નથી કેનું બ્લડ છે અને કેનું બ્લડ નથી. અને પછી ક્રિએટરની વાત આવી કે જે નવો ક્રિએટર આવે છે એને વાયરલ કેમ થવું. વાયરલ થવા માટે એ ચાલુ કરે છે વિડીયો બનાવવાનું. તો 5 વ્યૂઝ આવે છે કે 6 વ્યૂઝ આવે છે તો એ ફૂલ મહેનત કરે છે કે ના આગળ વધીને 100 જ વ્યૂઝ આવે છે. 100 વ્યૂઝ આવી ને હાર માની જાય જો આ મારાથી નહીં થાય તો પણ એ 15 થી 20 થી વિડીયો ચાલુ બનાવવાનું રાખે છે કે હું આજે નહીં તો કાલે આગળ વધીશ. ને ગામની વાતો સાંભળી ને ગામની હસી ને એ પોતે બંધ કરી દે છે. ને હું મારું ખુદનું જ કહું છું કે હું પહેલાં સાંભળતો બધીનું કે આવા બનાવે છે આવા વિડીયો બનાવે છે તો મારો ખુદનો અંદરથી ટેલેન્ટ તૂટી ગયો તો હું કંઈ નહીં કરી શકીશ. બરાબર રેડી હશે. બીજા નંબરમાં હું કે તમે કોલોબરેટ કરો કે ના કરો એનાથી કરેલું ના બરાબર. તમે એક ગ્રુપ બનાવો ઇન્સ્ટાગ્રામમાં ને તમે જેટલા બીજાને ભરવું હોય પહેલી વસ્તુ એ કે કોઈ ધર્મ બાબતની વાત ના હોય બરાબર. બધા આપણે હરખા જ. આપણા ભાઈ છે આ નાતાભાઈ, શું નામ છે ભાઈનું, એ ભાઈ છે પછી એના કોઈ ભાઈ આવવા માંગતા હોય આપણા ગ્રુપમાં કોઈ શું છે બરાબર. બીજી વસ્તુ એ આવી જોઈએ કે કોઈ બી કોઈનો ભેદભાવ ના કરો. આનો વ્યૂ આટલાનો આવ્યાને આ વિડીયો બનાવે ને હું કરે ને એની મહેનત કરે, એને મહેનત કરવાની. આજની તો કાલ સફળતા એને મળવાની બરાબર. બીજા નંબરમાં શું છે ભાઈ, તમે કોલોબરેટ નથી કરતા કરો એનાથી કંઈ વાંધો નહીં. ટેગ કરો ના કરો એનાથી કંઈ વાંધો નથી. પણ તમે એક ગ્રુપમાં જઈએ કોઈ બી વિડીયો બનાવો એટલે એ ગ્રુપમાં વિડીયો આવો જ બરાબર. તમારું કામ શું હોય કે તમે શેર બરાબર. કોલોબરેટથી કંઈ ફેર નથી. નો મીટઅપ અહીંયા સમાપ્ત થાય છે બરોબર છે. એવા જ મીટઅપમાં તમારે જોડાવવું હોય તો અમારા અખિલભાઈ છે, માજોટીભાઈ છે, સમીરભાઈ છે, અબ્બાસભાઈ છે, કોઈને પણ આમાં જેટલા વિડીયોમાં તમે જોયું ગમે એનો સીન એનારે તમે કોન્ટેક કરશો તો તમને આ ગ્રુપની અંદરમાં જોઈન કરાવી દેશું બરોબર છે. ક્યારે મીટઅપ હશે, ક્યાં રાખવાનું છે બધું તમને ડિટેલ મળી જશે. તો આવા જ વિડીયોને જોવા માટે